ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પછી આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ ગુજરાતના લોકોને એ કહીને ગુમરાહ કરી રહ્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા ક્રમાંકના પક્ષ થઈ ગયા છે। આજે હું તર્ક સાથે સિદ્ધ કરીશું, આંકડા સાથે સિદ્ધ કરીશું અને ગુજરાતની જનતાને એ બતાવીશું કે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક વખત ફરીથી કોની સાબિત થઈ છે। ગુજરાતમાં મહાનગરપાલિકામાં કુલ બેઠક 1044 છે, જેમાં બીજેપી 937 બેઠક પર વિજય પામ્યા છે, કોંગ્રેસ 95 બેઠક પર વિજય પામ્યા છે અને આમ આદમી પાર્ટીને 6 બેઠક મળ્યા છે। આટલી બેઠક તો અન્યને પણ મળ્યા છે। તો એ સાબિત કરે છે કે મહાનગરપાલિકાના 1044 બેઠક પર આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમાંક પર છે, બલ્કि અન્યના બરાબર છે અને આ ચૂંટણીમાં કોની સાબિત થયા છે। ગુજરાતમાં નગરપાલિકાની કુલ બેઠક 2624 છે, એમાં બીજેપીને 1976 બેઠક મળ્યા છે, કોંગ્રેસને 484 બેઠક મળ્યા છે અને આમ આદમી પાર્ટીને માત્ર અને માત્ર 25 બેઠક મળ્યા છે, જ્યારે અન્યને 139 બેઠક મળ્યા છે। તો અન્યથી પાછળ છે આમ આદમી પાર્ટી। તો નગરપાલિકાઓમાં પણ આમ આદમી પાર્ટી કોની સાબિત થયા છે। ગુજરાતમાં જિલ્લા પંચાયતમાં કુલ બેઠક 1090 હતા, એમાં બીજેપી 893 જગ્યાઓ પર જીત હાસિલ કર્યા છે, કોંગ્રેસને 141 જગ્યા મળ્યા છે અને આમ આદમી પાર્ટી પોતાના પ્રદર્શનના અનુરૂપ ત્રીજા ક્રમાંક પર આવીને 55 બેઠક ફક્ત 55 બેઠક પામ્યા છે। તો એ સાબિત થાય છે કે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક ફિસડી પાર્ટી સાબિત થયા છે। તાલુકા પંચાયતમાં કુલ બેઠક 5234 છે, એમાં બીજેપી 3829 બેઠકો પર જંગી બહુમતથી જીત હાસિલ કર્યા છે, કોંગ્રેસ 964 સીટ ઉપર બેઠક ઉપર જીત્યા છે અને આમ આદમી પાર્ટી કોની પ્રદર્શન દ્વારા, ફિસડી પ્રદર્શન દ્વારા ફક્ત 360 બેઠક પર જીત્યા છે અને ફરીથી ત્રીજા ક્રમાંક પર આવ્યા છે। ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકાના કુલ બેઠક 1044 છે, જેમાં ફક્ત 6 બેઠક જીતીને આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમાંક પર છે। નગરપાલિકાના કુલ બેઠક 2624 છે, જેમાં આમ આદમી પાર્ટી ફક્ત 25 બેઠક જીતીને ત્રીજા ક્રમાંક પર છે। જિલ્લા પંચાયતના કુલ બેઠક 1090 છે, જેમાં ફક્ત 55 સીટ અથવા બેઠક જીતીને આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમ પર છે અને તાલુકા પંચાયતમાં કુલ બેઠક 5234 છે, જેમાં ફક્ત 360 સીટ અથવા બેઠક જીતીને આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમ પર છે। તો આથી શું સાબિત થઈ છે કે મહાનગરપાલિકામાં ત્રીજા ક્રમ, નગરપાલિકામાં ત્રીજા ક્રમ, જિલ્લા પંચાયતમાં ત્રીજા ક્રમ અને તાલુકા પંચાયતમાં ત્રીજા ક્રમ, એટલે આપ એક વખત ફરીથી ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોની સાબિત થયા છે। ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર। દોસ્તો, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પછી આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને ફરી એક વખત ગુમરાહ કરી રહ્યા છે કે હું ગુજરાતમાં બીજા ક્રમાંકના પક્ષ થઈ ગયા છું। આના કારણે આજે હું એ વિડીયો બનાવી રહ્યા છું
અને તર્ક સાથ સાબિત કરીશું કે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ એક વખત ફરીથી કોની સાબિત થઈ। તો મિત્રો અહીંયા હું એક પંચ કહીને આગળ વધીશું। તો આ પંચ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પછી આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ ગુજરાતના લોકોને એ કહીને ગુમરાહ કરી રહ્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા ક્રમાંકના પક્ષ થઈ ગયા છે। આજે હું તર્ક સાથે સિદ્ધ કરીશું, આંકડા સાથે સિદ્ધ કરીશું અને ગુજરાતની જનતાને એ બતાવીશું કે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક વખત ફરીથી કોની સાબિત થઈ છે। તો મિત્રો આગળ વધીએ। સૌથી પહેલા મહાનગરપાલિકામાં તમે પરિણામ જુઓ। કુલ બેઠક 1044, બીજેપીના પ્રચંડ બહુમત થયા, બીજેપીને પ્રચંડ બહુમત મળ્યા છે 937, કોંગ્રેસ 95, આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળ્યા મિત્રો છે? અરે આટલી તો અપક્ષને મળ્યા છે, અન્યને। તો કેવી રીતે બીજા ક્રમ પર આવી ગયા? મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી કોની સાબિત થઈ છે? તો દોસ્તો અહીંયા હું પંચથી તમે એ બતાવી રહ્યા છો। ગુજરાતમાં મહાનગરપાલિકામાં કુલ બેઠક 1044 છે, જેમાં બીજેપી 937 બેઠક પર વિજય પામ્યા છે, કોંગ્રેસ 95 બેઠક પર વિજય પામ્યા છે અને આમ આદમી પાર્ટીને 6 બેઠક મળ્યા છે। આટલી બેઠક તો અન્યને પણ મળ્યા છે। તો એ સાબિત કરે છે કે મહાનગરપાલિકાના 1044 બેઠક પર આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમાંક પર છે, બલ્કि અન્યના બરાબર છે। અને આ ચૂંટણીમાં કોની સાબિત થયા છે? હવે મિત્રો નગરપાલિકામાં જોઈ લઈએ। તો દોસ્તો અહીંયા હું પંચના સાથે નગરપાલિકા માટે કહું છું। તો આ પંચ ગુજરાતમાં નગરપાલિકાની કુલ બેઠક 2624 છે, એમાં બીજેપીને 1976 બેઠક મળ્યા છે, કોંગ્રેસને 484 બેઠક મળ્યા છે અને આમ આદમી પાર્ટીને માત્ર અને માત્ર 25 બેઠક મળ્યા છે, જ્યારે અન્યને 139 બેઠક મળ્યા છે। તો અન્યથી પાછળ છે આમ આદમી પાર્ટી। તો નગરપાલિકાઓમાં પણ આમ આદમી પાર્ટી કોની સાબિત થયા છે? આગળ વધીએ દોસ્તો। જિલ્લા પંચાયત, તો જિલ્લા પંચાયતમાં તમે પંચના રૂપમાં જુઓ। મિત્રો હોઈ શકે છે કે લોકો તમે કહે કે નર્મદા જિલ્લા પંચાયત જીતી ગયા છે। અરે એક જીત્યા છે ને, સમગ્ર ગુજરાતમાં કેટલાક બેઠક જીત્યા છે? તો તમે આને પંચના રૂપમાં જુઓ। ગુજરાતના જિલ્લા પંચાયતના ચૂંટણીના પરિણામ નહીં, ફરીથી આ પંચ કહું છું। ગુજરાતમાં જિલ્લા પંચાયતમાં કુલ બેઠક 1090 હતા, એમાં બીજેપી 893 જગ્યાઓ પર જીત હાસિલ કર્યા છે, કોંગ્રેસને 141 જગ્યા મળ્યા છે અને આમ આદમી પાર્ટી પોતાના પ્રદર્શનના અનુરૂપ ત્રીજા ક્રમાંક પર આવીને 55 બેઠક, ફક્ત 55 બેઠક પામ્યા છે। તો એ સાબિત થાય છે કે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક ફિસડી પાર્ટી સાબિત થયા છે। હવે દોસ્તો તાલુકા પંચાયતમાં જોઈ લો, કોંગ્રેસથી કેટલાક પાછળ છે આમ આદમી પાર્ટી, 964 અને આમ આદમી પાર્ટી 360, 33% બેઠક નથી મળ્યા કોંગ્રેસની તુલનામાં। ભાજપથી હું શું તુલના કરું, સરખામણી કરું? 3800માં 360, તો સરખામણી કોંગ્રેસથી કરું છું। તો મિત્રો અહીંયા તમે પંચના રૂપમાં જુઓ। ગુજરાતમાં તાલુકા પંચાયતમાં કુલ બેઠક 5234 છે,
એમાં બીજેપી 3829 બેઠકો પર જંગી બહુમતથી જીત હાસિલ કર્યા છે. કોંગ્રેસ 964 સીટ ઉપર બેઠક ઉપર જીત્યા છે અને આમ આદમી પાર્ટી કોની પ્રદર્શન દ્વારા, ફિસડી પ્રદર્શન દ્વારા ફક્ત 360 બેઠક પર જીત્યા છે અને ફરીથી ત્રીજા ક્રમાંક પર આવ્યા છે. તો મિત્રો, જો તમે એક વખત બધા બેઠક ઉપર જો સરખામણી કરશો તો તમે જોઈ લો, હું તમે બતાવી રહ્યા છું પંચના માધ્યમથી. ઠીક, તો આ પંચ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકાના કુલ બેઠક 1044 છે, જેમાં ફક્ત 6 બેઠક જીતીને આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમાંક પર છે. નગરપાલિકાના કુલ બેઠક 2624 છે, જેમાં આમ આદમી પાર્ટી ફક્ત 25 બેઠક જીતીને ત્રીજા ક્રમાંક પર છે. જિલ્લા પંચાયતના કુલ બેઠક 1090 છે, જેમાં ફક્ત 55 સીટ અથવા બેઠક જીતીને આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમ પર છે. અને તાલુકા પંચાયતમાં કુલ બેઠક 5234 છે, જેમાં ફક્ત 360 સીટ અથવા બેઠક જીતીને આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમ પર છે. તો આથી શું સાબિત થઈ છે કે મહાનગરપાલિકામાં ત્રીજા ક્રમ, નગરપાલિકામાં ત્રીજા ક્રમ, જિલ્લા પંચાયતમાં ત્રીજા ક્રમ અને તાલુકા પંચાયતમાં ત્રીજા ક્રમ. એટલે આપ એક વખત ફરીથી ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોની સાબિત થયા છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.